ફરી જીવી જાણ. ભાગ 15. ઉમદા. આછા પીળા રંગનું ઘૂંટણ સુધીનું ફ્રોક પહેરી નંદિની નીચે આવી. બધી બાબતની જેમ નંદિનીના પહેરવેશમાં પણ એ બંધાણી નથી. કોઈ એક સ્ટાઇલના કપડાં પહેરવા કદાચ એને પસંદ નહીં હોય. છે ને કાર્તિક? સંગીતાબેને કાર્તિકને પૂછી રહ્યા. નંદિનીને જોઈ રહેલો કાર્તિક સ્વસ્થ થતા બોલ્યો, હું શું જાણું એ વિશે? આ સાંભળી સંગીતાબેનથી હસાઈ ગયું. તે નંદિની પાસે આવ્યા. તું બહુ સુંદર લાગે છે. નંદિનીએ જવાબ આપ્યા વિના હકારનું હાસ્ય વેર્યું. ચાલો બધા રેડી? હવે નીકળીએ. નરેનભાઈ તૈયાર થઈને આવતા જ કહ્યું. હા, ફાઇનલી તમને સમય મળી ગયો અમારા માટે. કાર્તિકે થોડા સમયથી વ્યસ્ત રહેતા નરેનભાઈને કહ્યું. એવું નથી કાર્તિક. નરેનભાઈ કોઈ સફાઈ આપે તે પહેલા જ કાર્તિક બોલ્યો. બિઝનેસ તો હું પણ કરીશ, પણ આટલો બિઝી ક્યારે નહીં રહું. તને ફરિયાદ કરવાનો હક છે, કરી લે. નરેનભાઈએ હસતા હસતા વાત સંભાળવાના પ્રયત્ન સાથે કહ્યું. કાર્તિક નરેનભાઈની નજીક આવ્યો ને ચિંતાસહ બોલ્યો. ડેડ, તમે સાચે જ આજકાલ બહુ બિઝી રહો છો. પૈસો તમારી સેહત નહીં ખરીદી આપે. અને હા, જો તમે આ બધું મારા માટે કંઈક છોડીને જવું છે એ ભાવનાથી કરી રહ્યા હો તો રહેવા દો. મારા માટે પૈસા નહીં, થોડો સમય ખર્ચો, એ મને વધારે ગમશે. કાર્તિકે નિસાસો નાખ્યો. એ ગંભીર બની રહ્યો હતો. ક્યારેક જ પોતાના ચહેરા પર સ્મિત પહેરતી નંદિનીના ચહેરા પર સહજતાથી જ કાર્તિકની ઉમદા વાત સાંભળી સ્મિત લહેરાઈ ગયું. કાર્તિક, બધા મા બાપ પોતાના સંતાન માટે થોડું ઘણું મૂકીને જાય એવી ભાવનાથી જ મહેનત કરતા હોય છે. નરેનભાઈએ કાર્તિકને સમજાવતા કહ્યું. હા, તો હવે હું એટલો કાબેલ થઈ ગયો છું અને એ કાબેલ તમે જ બનાવ્યો છે કે હું આગળ જતા એટલું તો કમાઈ જ લઈશ. મારે અને મારા સંતાનને જરૂર પડશે. હું એવું નથી કહેતો કે તમે બિઝનેસ છોડી દો, પણ થોડો સમય લઈ એ સમય મોમ સાથે વિતાવો. મને સમય આપો. અને હવે તો નંદિની પણ છે આપણા પરિવારમાં. એ અહીં આવી તેને કેટલો સમય થઈ ગયો? શું જાણો છો તેના વિશે? કાર્તિકે પ્રશ્ન કર્યો. નંદિની કાર્તિકને જોઈ રહી. કાર્તિક માટે ઘરમાં રહેતા હરેક સદસ્યનું કેટલું મહત્વ છે એ વિચારી રહી. હા બસ, હવે હું મારી ભૂલ સ્વીકારું છું ને હવે રોજ રાતે હું વહેલો આવી જઈશ અને આપણે હવે સાથે જ ડિનર કરીશું. પ્રોમિસ. નરેનભાઈએ સ્વીકાર ભાવથી કહ્યું ને તે નંદિની પાસે આવીને ઊભા રહ્યા. સોરી બેટા, નરેનભાઈએ પ્રેમથી કહ્યું ને નંદિનીના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. તું આજે બહુ સુંદર લાગે છે. થેન્ક યુ અંકલ, નંદિનીએ કહ્યું. કાર્તિકનો ઠપકો સાંભળવો પડે એવું ફરી નહીં થાય. બસ થોડા વર્ષો પછી બધો સમય તારો. નરેનભાઈએ સંગીતાબેન સામે જોતા કહ્યું. હા, તમને આ ઠપકાની જરૂર હતી. સંગીતાબેને કાર્તિક સાથે સંમત થતા કહ્યું. પહેલી વાર હોટલમાં જમવા આવેલી નંદિની ધીમે ધીમે એક સુંદર પરિવાર સાથે ડગ માંડી આગળ વધી રહી. નરેન, એક જાણીતો અવાજ આવ્યો અને નરેનભાઈએ એ તરફ જોયું. મિસ્ટર ખંડેલવાલ. નરેનભાઈ ઉત્સાહ સાથે એ ટેબલ તરફ ગયા. સિદ્ધાર્થ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. નંદિનીને કાર્તિકના ફેમિલી સાથે જોઈને સિદ્ધાર્થ આશ્ચર્ય પામી રહ્યો. ફેમિલી સાથે ડિનર? નરેનભાઈએ હાથ મિલાવતા કહ્યું. અરે ના, બસ હું અને સિદ્ધાર્થ જ આવ્યા છીએ. તમે અમને જોઈન કેમ નથી કરતા? એ બાને થોડી વાતો પણ કરી લઈશું, મિસ્ટર ખંડેલવાલે કહ્યું. હા, કેમ નહીં? નરેશભાઈએ સંગીતાબેન અને કાર્તિક સામે જોતા કહ્યું. હંમેશાની જેમ કાર્તિકે સંગીતાબેનને બેસાડી દીધા. બાદ તેણે નંદિની માટે પણ ખુરશી ખેંચી અને નંદિનીને બેસવાનો ઈશારો કર્યો. નંદિની બે ક્ષણ કાર્તિકને જોયા બાદ ખુરશી પર બેસી ગઈ અને કાર્તિક તેની બાજુની ખુરશી પર બેસી ગયો. નંદિનીની એકદમ સામે બેઠેલો સિદ્ધાર્થ ચૂપચાપ બધું જોઈ રહ્યો. નંદિની, કોલેજમાં બધું બરાબર ચાલે છે ને? કોઈ તકલીફ હોય તો મને જણાવી દેજે, મિસ્ટર ખંડેલવાલે કહ્યું. નંદિનીએ હકારમાં માથું હલાવી દીધું. એ જોઈ મિસ્ટર ખંડેલવાલ ફરી બોલ્યા. કેટલું શાંત વ્યક્તિત્વ ધરાવે છે. મારી દીકરી સિદ્ધિ હોત તો આ જગ્યાએ તો આખી હોટેલ તેણે માથે લીધી હોત. નંદિની તો કોલેજમાં પણ ઓછું બોલવાનું પસંદ કરે છે. સિદ્ધાર્થે સૂપ ભરેલી ચમચી મોંમાં મૂકી. નંદિનીએ સિદ્ધાર્થ સામે જોયું. કેટલો ફિક્કો સ્વાદ છે સૂપનો, કાર્તિકે ચમચી બાજુ પર મૂકતા કહ્યું. નંદિનીએ ચૂપચાપ સૂપ પીતા જોઈને એ ફરી બોલ્યો. તને ભાવ્યું? ન ભાવે તો છોડી દે. મને ચાલે, નંદિનીએ કાર્તિક સામે જોતા કહ્યું. બધી બાબતે ચલાવી ના લેવાનું હોય, કાર્તિકે કહ્યું.
કોઈ સાથે વાત ન કરતી નંદની કાર્તિક સાથે સરળતાથી વાતો કરતા જોઈ સંગીતાબેને નરેનભાઈ સામે જોયું. નરેનભાઈએ સંગીતાબેન સામે સ્મિત વેર્યું. સામે બેઠેલો સિદ્ધાર્થ પણ કાર્તિક અને નંદનીની વાતો કરતો જોઈ અકળાઈ ઉઠ્યો.